જય સ્વામિનારાયણ, જય માતાજી, રામ રામ ડાયરાને. કેમ છો બધા? મજામાં? બહુ દિવસ પછી આપણે પાછું વ્લોગ્સ બનાવવાનું ચાલુ કર્યું છે. ટાઈમ હતો નહીં અને એક તો રજા નહોતી ને, સિંગાપુરમાં પાછો રાજકોટથી હોટેલ ચાલુ કરીને સિંગાપુરમાં આવી ગયો એનો 1-1.5 મહિનો જેવું થઈ ગયું. અને અહીંયા આવીને ટુરિસ્ટ મંથ હતો એટલે બધા આવતા બીજી હતા, એટલે હવે ટાઈમ મળ્યો છે. કીધું વ્લોગ્સ બનાવી. પેલી અહીં સિંગાપુરમાં અમારે મરીના બે છે, મરીના બેમાં જવું છે હવે ઉપર. અમે અહીંયા જ ઊભા છીએ. આની પહેલાં આપણે એને મારા ફોટા જોયા હોય તો તમે અહીંયા ઊભા રહીને આપણે ફોટા પાડ્યા હતા. આ જે દેખાય ને એ એપલનો શોરૂમ છે આખો પાણીમાં, અને બાકી બધી બિલ્ડિંગો છે. અને હવે આજે વિચાર એવો છે કે આજે મરીના બે જે હોટલ છે ને ત્યાં ઉપર જવાનું છે. એટલે હવે ત્યાં જઈને જોઈએ કેમનું છે હું નહીં. અત્યારે તો બહુ પબ્લિક અહીંયા છે નહીં, એટલે જોઈએ ઉપર જઈને કહીએ. આ જે વસ્તુ છે ને અહીંયા છે ને, આ જે ફુવારા શો થાય એ આપણે પહેલાં 4-5 મહિના પહેલાં જે વ્લોગ્સમાં આપણે આખો ફુવારાનો મૂકેલો છે. લાવવું છે. હવે જોઈએ ઉપર જવાની પ્રોસેસ શું છે અહીંયા બિલ્ડિંગમાં, પછી કંઈક કરીએ. હવે ત્યાં બતાવું ઉપર જઈને. પબ્લિક તો છે, ઝીણા ઝીણા દેખાય, પણ હવે આમાં કંઈ દેખાય એવું લાગતું નહીં. ઉપર જઈને પછી આપણે બતાવીએ. આ જગ્યાએથી આપણે પાછી એ જગ્યાએથી અહીંયા જોઈશું. અહીંયાની સીડી બહુ મસ્તીની છે, ખાસિયત છે. અહીંયા સિંગાપુરમાં જે એપલનો શોરૂમ છે ને એની અંદર આ જે લિફ્ટ છે ને એમાં ઉપર તમે ચોખ્ખે ચોખ્ખા દેખાવ, સમજો આપણે દેખાય. કાચ છે, બધા આવે આખે આખા દેખાય. અહીંયા મેં સામેની સાઈડ આવ્યા છે આપણે મરીના બે. હમણાં તમને નીચેથી બતાવતો હતો. આખું અહીંયા છે ફરતી કોઈ સર્કલમાં આખું ચાલવાનું. એટલે અમે ઓલા સિંહ પાસે જઈએ છીએ. અહીંથી આ લોકેશન આવે છે મજબૂત. રાતે નજારો સારો હોય. જો ખાલી આ પથ્થર એવડા એવડા મૂકેલા છે, ફોટા પડાય એવા મસ્ત. મેળ આવે તો હમણાં અમે ફોટા પાડી લઈએ, પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરશું. આવું છે બધું. ફાઇનલી આવી ગયા છીએ હવે સિંહ પાસે. તો સિંહે તો બહુ લાવ્યા બાપા. અહીંયા જો હવે મજા આવી ગઈ. ઘણા બધા ફોટા પાડે છે હમણાં. અમુક ઢોંગ કરતા હોય તમને બતાવું. બધા આપણે જેમ ફોટા પાડવાવાળા છે. અમે પેલી મરીના બે હોટલ છે, સિંહ છે આ. અહીંયા જે અમારે ફોટા પાડવાના છે પછી બતાવું. પાછળ સિંહ છે. આ બધા ફોટા આપણે પાડ્યા છે મરીના બે. થોડાક નજીક આવી ગયા છીએ હોટલની, તમને બતાવું. જો અમારી સાઈડ અમારી હોટલ છે, આ રોડને એવું છે. નજારો આપેલો મોલ છે અહીંયા. આવું છે બધું. જુઓ અમારી મંજિલ હે ટોપ હે. એ જો આગળ દેખાય ને ત્યાં ઉપર જવું છે આપણે. એટલે જોઈએ. અહીંથી આ બધા રસ્તા છે. આ નીચે રોડ જાય છે ને ઉપરથી આ ઓવરબ્રિજ કાઢ્યો છે સામે જવાનો. બતાવું. નીચે રોડ છે. જો હોટલ આખી હોટલ જ છે કાચની. જુઓ જમવાનું ને એવું બધું છે. આખા 3 મોટા મોટા ટાવર છે ઉપર. આખું કન્ટિન્યુ છે. આગળ જઈએ છીએ. ટિકિટ લેવાની હોય છે, અમે લીધી. અહીંયા $50 છે ચાર્જ આખો આ લોકોનો. સોરી, ઓકે, નો પીક હવે. નો. તો અમે કૂપનને એવું લઈ લીધું છે. ત્યાંની ટિકિટ છે ઉપર જવાની. $50 થયા છે. એટલે ઉપર જઈને હવે તમને બતાવું. બધું થાય. અહીંયા કેમેરાવાળા ઊભા છે.
એટલે ત્યાં અમારે ઊભું રહેવાનું એટલે ફોટો પાડી દે પછી આવું અમને સ્કેનર આપે. આમાંથી જે મારે સ્કેન કરવાનું છે ફોટો કેવો આવી હું આગળ બતાવું પછી પૂછે બધું. એટલે અહીં ઊભું રહે ઠીક છે એટલે ઉપર જઈએ. એથી આવી ગયા છે અમે. વાહ, માઇન્ડ બ્લોઈંગ. વાહ વાહ વાહ, સિંગાપુર આખું આમ જુઓ તમે. હા આવી ગયા છીએ હજી અહીં બધા ઉપર હજી જવાનું છે. આપણે અહીંયા ઊભા હતા તમને ખબર હોય તો લોકો શરૂઆતમાં જ્યારે કર્યો ત્યારે બધા છત્રીઓ લઈને આવે છે. આમ લાગે વાદળ હાથમાં છે. આવી જાઓ. સિંગાપુર જેવું આખું તમે. વાહ, ગજબ ગજબ, અતિ સુંદર અતિ સુંદર. બધા ફોટો પાડે છે અહીંયા. સિંગાપુર દેખાય છે અહીંયા. જો બતાવું તમને. બાજુ આખો દરિયો આવી ગયો, બોટ ને એવું બધું, મ્યુઝિયમ. અહીંયા જમવાનું ને એવું મળે. હવે બતાવું. નીચે પેલો એપલનો સ્ટોર હતો એ. અહીંયા ઊભા રહીને ફોટા પડ્યા હતા. આખી હોટેલ છે અહીંયાથી. આવું છે બધું સિંગાપુર. ગજબ ગજબ. આયા ગજબ તડકો છે. એટલે અહીંયા છે ત્યાં બધું ઠંડુ મળે છે. આપણે વાઇન ને ડ્રિંક્સ ને એવું બધું, આલ્કોહોલ ને એવું. આપણે એવું ટીનનો ખર્ચો કર્યો છે. કોકા કોલા ઓરિજિનલ. અહીંયા ગરમીમાં ઠંડુ પીવાનું છે. અહીં રખડાઈ ગયું છે એટલે હવે એમાં જઈએ છીએ રિટર્ન. તો પાછો તડકો એવો લાગે છે. બપોરના 2:30 વાગી ગયા છે એટલે હવે જઈએ છીએ લીપમાં જઈએ. ભલે હાલો મળીએ. હવે વ્લોગ્સ પૂરો કરીએ અમે. કેટલા દિવસ પછી ચાલુ કર્યો તો હવે ધીમે ધીમે પાછું ચાલુ કરો. પાછું ઇન્ડિયા આવવાનું છે એટલે ત્યાં ધીમે ધીમે હવે ચાલુ રહેશે. ચાલો મળીએ. જે માતાજી, રામ રામ ડાયરાને.